speed to the city streets. We began to feel the fire. અંદર મજાની જગ્યા તમે જોઈ શકો છો. બસ બસ બેટા છે. આ લોકો જોવા આવી રહ્યા છે. આપણે જવાનું સીધે નીચે. અત્યારે ફોટો શૂટ ચાલી રહ્યો છે. ચપ્પલ તૂટી ગયું છે. આ પાણા એટલા છે ને હાલવામાં પ્રોબ્લેમ પડે કે કહેતા હોય લઈ લો હાથ બાદ પછી તો આવું થાય છે, તૂટી જાય ચપ્પલ. તમે પણ આવો તો ધ્યાન રાખવાનું. આથી જવાનું સીધા આપણે નીચે. હવે ધીમે ધીમે જઈએ આપણે નીચે આવું ને, કેમ કે એ તો પૂરી ઠાકી ગઈ છે. આ રસ્તો આવો ખરાબ છે એટલે આપણે આ રીતનો જાવ. આ રસ્તો જરાક એવો રસ્તો હતો, પછી રસ્તો આપણે આ રીતનો બધા બનાવેલો રસ્તો, પછી સ્પેશિયલ હાલવા માટે રસ્તો બનાવેલો કોતરીને. અરે ફરવા જાય એટલે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું, કેમ કે હાલી ન હોય કે એટલે પછી આપણે આવા લબાસા લેવા પડે. એટલે મેરેજ કરવામાં તો ધ્યાન રાખવું પડે. હવે તો આપણે આ રસ્તા હાલીને આવ્યા. અને પછી નજારો આવે છે સુંદર મજાનો. દરિયો ટસમાં છે અંદર. આ ગરમી ટાઢો પવન આવે, મજા આવી ગઈ પવન. હવે પવન આવે મસ્ત. આ બ્રેક લગાડજો, બ્રેક રાખજો. ઢાળ છે બહુ. હા તો એસી જેવો હવે પવન આવ્યો, એસી જેવું. ભાઈ બેહવાની જગ્યાએ પણ વ્યવસ્થિત છે. અમારા મોટા ભાઈ તો બેઠા જ છે. તો બેહવાની જગ્યાએ કેવી મસ્ત બનાવેલી. આગળ રસ્તો કેવો છે તમને બતાવી. રસ્તો છે મારે કેવું પડે ઘડીક વાર ઉભા રહેવા. અમને આ રસ્તો અજાણો છે, મારે રસ્તો પહેલી વાર જ છે. અત્યારે પાણી ચાલુ જ છે. આવતો જાણું ઉભી રહી છે ટસમાં. તો ફોટો શૂટ ચાલી રહ્યો છે. આપણે જઈએ અંદર કઈ રીતનું છે. લોકો પણ આવી રહ્યા છે. એટલે કોઈ ધીમે બધા એક ને જવું પડે. અમે વાંધો તો નહીં આવે. મને તો બીક જ લાગે પછી આવું છે ભાઈ. હેઠે પહેલી વાર આવે એટલે બધું છે જ તે પકડવાનું. ના ના મોબાઈલ ધોરણ થોડો આવવા દો, લોકોને દેખાડવાનું છે આપણે. આ જગ્યાએ આપણે જવાનું છે ગુપ્તકેશ્વર મહાદેવ મંદિર. ઓમ નમો નારાયણ. ભાઈ ધીમે ધીમે આગળ. થોડું બીક લાગે એવું. બીક લાગે છે. ધ્યાન રાખજો ભાઈ, ધીમે ધીમે હોવ. ધીમે ધીમે હાલ. અહીંયા બજાર આવે, અલગ જ મજા આવે. પ્રોબ્લેમ એ બસ છે. એક ભાઈએ વાત કરી અમને આગળ કે આજે આમ બને વહેલા દર્શન કરી નીકળી જવું છે, કેમ કે અહીંયા પાણીનું પ્રોબ્લેમ છે. દરિયાનું પાણી વધતું જાય એમ છે. એટલે જ્યાં તમે જોવો ને ત્યાં સુધી પાણી આવવાની શક્યતા છે. તો આપણે તો જલ્દી વહેલા દર્શન કરી લઈએ ને સીધા આપણે જઈએ અંદર. ઓહો ઉપર તો જોવો, આપણે જે ઉપર હાલીને આવ્યા હતા ને એ ઉપર જ છે.
પહેલી વાર આવી ગયા એવું તો રહેવા દાદરા છે ને આપણે સડબન આ રહ્યા દાદરા ગુપ્તકાશેર મહાદેવ મંદિર હું તને હાલીને આવવાનું કહેતો ને હાલીને આપણે આની ઉપરથી હાલીને આવ્યા એટલે કહો તો બીક લાગે નહીં જોવું મહાદેવ મંદિર આ છે ને પેલા આજે વીજળી પડી હતી ને અહીંથી પેલા વીજળી પડી હતી બરાબર પછી એટલામાં ચારે બધું ઘૂમરી મારી ગઈ જાઓ પછી અહીંથી નીકળી ગઈ બહાર હા વીજળી પડી ગઈ એના કારણે પડી ગઈ અહીંથી વીજળી પડી હતી બરાબર આ ચારે માટો મરી ગઈ પછી અહીંથી નીકળી ગઈ બહાર બાપુ બેઠા છે પારેવડા કેટલા છે તો પારેવડા બધા પારડે રહેવા માટે સુવિધા સારી જ્યાં તો એને પારેવડા એકલા ભોળાનાથનું મંદિર છે પણ આપણે મરચીનું મંદિર દર્શન કરવા જઈએ આ મંદિરે આવો તો નીચે આપણે ભોળાનાથનું મંદિર છે મંદિર દર્શન કરવા આપણે જઈએ મહાદેવ મંદિર આ લોકો આવી રહ્યા છો આ રીતના હાલવાનું છે આમ આપણે અહીંથી હાલીને આવ્યા નીચે આ રીતની સુવિધા થાય બીક એ છે કે આજે પાણી આવી જાય છે ને આ પાણી એ પાણી આપણે અહીંયા આવી જાય જેમ મને વહેલું નીકળી જવું પડે અહીંથી એનો કઠાકડી જે છે વીજળી પડે ને ગુપ્ત કાશેર મહાદેવ મંદિર સીધી અહીંથી વીજળી બહાર નીકળી ગઈ ઘણા લોકો મોવાના મંદિર બધા જોવા ફરવા આવતા હોય છે જગ્યા બહુ મસ્ત બેસ્ટ લોકેશન આપણે કહીએ ને પોપટ કે રાતે ક્યાં સૂતા હોય વધારે પક્ષી તો કેટલા મને જોવા મળ્યા કમેન્ટમાં એ કહેજો કે આ લોકો કોણ કોણ અહીંયા આવેલું છે એક કમેન્ટ પ્લીઝ કરી દીજો તમારી રીતે ઓલી લાઇટ હાઉસ દેખાય છે ને એ આપણે ફરવા ગયા હતા ને લાઇટ હાઉસનો વિડીયો હતો આ લાઇટ હાઉસ ભવાની બંદર હાલો ભાઈ નાસ્તો કરવા થાકી ગઈ છોડા બનાવવા આ લોકો બીજું ઊંધું વિચાર છે અમે ફરી નીકળ્યા હતા એ પછી પાછા વ્યક્તિ કેટલા આવી ગયા જો આ નવા વર્ષના દિવસે છે ને બાકી નજારો જો અમારી પાસે તો વિડીયોને લાઈક કરજો ને આગળ તો તમને વીજળી પડી ને હવે ઉપરથી આપણે જે ગુફામાં નીચે બતાવી ને એની નીચે તમને આગળ બતાવું વીજળી ક્યાંથી પડી તો મિત્રો જો આ જગ્યા છે ને ભાઈ
અહીંથી વીજળી પડી હતી, અહીંથી વીજળી પડી હતી. એ પછીની તો આ ગુફા બની ગઈ. મંદિર નામ પાડવા આવ્યું ગુપ્તકાશ્વર મહાદેવ મંદિર. આ એમનું લોકેશન છે. આ અમને જગ્યા જે આપણે નીચે પર ગુફામાં તમને બધું બતાવ્યું ને, આની પર આપણે ઊભા થઈ જાય હાલમાં. આની ઉપર આપણે હાલમાં ઊભાલા છીએ. જો અમારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ જગ્યા છે આ નીચેની. આગળ એક નિશાન મારેલું છે, લાકડાનું સિમ્બોલ દોરેલું છે. ત્યાંથી દિવાલ આવી જાય. ત્યાંથી જે આ પર છે આ ભાગ, હા એટલો ગુફા છે. આમાં એટલે કાંઈ છે જ નહીં. જો આ સિંદર મારેલું છે અહીં સિમ્બોલ. અહીંથી આનાથી નીચે છે આ ગુફા. ત્યાં નિશાન મારેલું છે ને ત્યાં સુધી અહીંથી થાય. આ લોકો નવા વર્ષના દિવસે ફરવા આવે છે. તો બસ આજનો વિડીયો આપણો એટલો જ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ આજનો વિડીયો આપણે એટલો જ છે. ને મળીએ પછી નવા બ્લોગ સાથે. તો વિચારના વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો મિત્રો.